ને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત આયોજિત રથયાત્રા અત્યાર સુધીમાં કચ્છના 250 ગામોમાં ફરી આજે ભુજના રુદ્રાણી જાગીર ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ભુજમાં ખેડૂતોની વિશાળ સભા મળશે અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। हमारा मुख्य मुद्दा है सरकार से नव मुद्दा उकेलो, अन्यथा नहीं उकेलो तो आवतो समय खेडूत आनाथी पर उग्र आंदोलन करशे। आंदोलन मुख्य हेतु ए छे के कच्छ जिल्लाने जे सतावता मुख्य 9 प्रश्नों जेवा के पाणीनी बाबत होय, लाइटनी बाबत होय, टावर लाइननी बाबत होय, पाक धिरणनी 5 लाखનું જે સરકારે જાહેર કર્યું છે હજી કોઈ અમલવારી થતી નથી। જે અમારા 2 લિંક કેનાલના કામ છે એની વહીવટી અમને મંજૂરી મળી નથી। એના અનુસંધાને વિવિધ પ્રકારના નવ કાર્યક્રમ મુદ્દાનો લઈને આજે અમે ગામડે ગામે જઈ રહ્યા છીએ। સરકારને અમે લેખિત મૌખિક ઘણી રજૂઆત કરી પણ સરકારે કોઈ મચક આપવા તૈયાર નથી। ત્યારે અમે ન છૂટકે આજે કિસાનોને જગાડવા માટે ભારતીય કિસાન સંઘ કિસાન જનજાગૃતિ અભિયાનના નામનું आज अमे रथ द्वारा गामे गाम जई रह्या छीए। तेम छतां सरकार नहीं माने तो आवता नेक्स्ट समय में डिसेम्बर तो जान्युआरी महीना में अमारे भोज तालुका कलेक्टर कचेरीनी सामे कच्छ जिल्ला मुख्य मथक सामे अमे 1.5 लाख जेवा खेडूतोने साथे राखीने अमारी वात सरकार सुधी पहोंचाडशुं। आ जात्रा 600 गामडाथी वधारे गामडामां जवानुं छे ने जात्रानुं नाम छे किसान अधिकार जनजागृति अभियान। જ્યારે અત્યાર સુધીમાં 250 ગામડાથી વધારે ગામડામાં રથયાત્રા જઈ ચૂકી છે કે અમારી પરિસ્થિતિ અત્યારે એટલી હદ સુધી ખરાબ થઈ ગઈ છે કે આવનારા દિવાળી પછીનો હંમેશા લગ્નગાળું ચાલતું હોય ત્યારે દીકરા દીકરીનું લગ્ન કરવા માટે અમારા કને હવે વ્યવસ્થા નથી। એટલે અમે કિસાનોને જગાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। હું તો આપના માધ્યમથી સરકારને કહું છું, નવ મુદ્દા છે, જમીન અધિગ્રહણનો મુદ્દો હોય, પાણીનો મુદ્દો હોય, ભાવનો મુદ્દો હોય, ખાતરનો મુદ્દો હોય, રેવન્યુનો મુદ્દો હોય, આવા 9 મુદ્દા છે। તાત્કાલિક ધોરણે વાત સાંભળવી જોઈએ। અત્યાર સુધી 16 તારીખથી કરીને અત્યાર સુધી વાત નથી સાંભળી, એટલે આ રથયાત્રા થોંભવાની નથી। 600 ગામડાથી વધારે ગામડામાં જવાની છે। 15 ડિસેમ્બર પછી કોઈ તારીખ નક્કી કરીએ છીએ। 1.25 લાખ કિસાનોનું એક મહાસંમેલન બોલાવવાના છે અને સરકાર છતાંય જો સરકારને આ બાબત ધ્યાનમાં ના આવે તો પછી હવે સરકાર ઘરે જશે એવું ખેડૂત